નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે આપણે તમને જણાવીશું ગોલ્ડ સિલ્વર રેટ ટુડે। સતત બીજા દિવસે સસ્તું થયું સોનું। જાણો આજે કેટલી ઘટી 22 કેરેટ સોનાની કિંમતો। સ્થિરતાના એક દિવસ પછી રાજધાની દિલ્હીમાં સોનાના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા છે। આ બે દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે અને 22 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે। સુસ્ત માંગ અને મજબૂત ડોલરે સોના જેવી વ્યાજ વગરની સંપત્તિના આકર્ષણને ઓછું કર્યું છે। સ્થિરતાના એક દિવસ પછી રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે। આ બે દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે લગભગ 200 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે 24 કેરેટ સોનાના ભાવમાં પણ 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવની વાત કરીએ તો 10 ગ્રામ સોનાની કિંમત 1,46,760 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,34,540 રૂપિયા પર છે। હાલમાં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,34,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,46,720 રૂપિયા જોવા મળ્યો છે। આ સાથે ગુજરાતના શહેરોની વાત કરીએ તો અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,34,440 રૂપિયા પર છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,46,660 રૂપિયા પર છે। ચાંદીની વાત કરીએ તો બે દિવસના સ્થિરતાના સમયગાળા પછી સતત બીજા દિવસે ભાવમાં ઘટાડો થયો છે। આ બે દિવસમાં 1 કિલો ચાંદીના ભાવમાં 5100 રૂપિયાનો ઘટાડો થયો છે। તાજેતરના બે દિવસના સ્થિર સમયગાળા પહેલાં 3 દિવસમાં 1 કિલો ચાંદીના ભાવમાં 15,000નો વધારો થયો હતો। ત્યારબાદ 30 જૂને 5,000 રૂપિયાનો ઘટાડો થયો છે। સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો બોલાયો છે। ચાંદીના ભાવમાં એક ઝાટકે 5200થી વધુનો ઘટાડો થયો છે। સોમવારે ભારે કડાકો થયા બાદ મંગળવારે પણ માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીના ભાવ તૂટી રહ્યા હતા। MCX પર 4 સપ્ટેમ્બરની એક્સપાયરીવાળી ચાંદીની કિંમત ખુલતાની સાથે જ 5,296 રૂપિયા સસ્તી થઈને 2,30,803 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ હતી, જે અગાઉના કારોબારી દિવસે 2,36,099 રૂપિયા પર બંધ થઈ હતી। બે દિવસમાં ચાંદી 6,600થી વધુ સસ્તી થઈ। આ સપ્તાહની શરૂઆતથી ચાંદીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। ગત શુક્રવારે ચાંદી 2,37,410 રૂપિયા પર બંધ થઈ હતી, જે બે દિવસના ઘટાડા બાદ હવે 6,607 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈ છે। આ નવા ઘટાડા સાથે ચાંદી હવે તેના ઓલ ટાઈમ હાઈ લેવલ 4,20,000ની સરખામણીએ લગભગ અડધી કિંમતે મળી રહી છે। વર્ષ 2026ની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ચાંદી 4 લાખની પાર ઐતિહાસિક સપાટી વટાવી ગઈ હતી। ત્યારબાદ તેમાં મોટો ઘટાડો આવ્યો। એ પછી વાત કરીએ સોનાના ભાવમાં પણ 1,500થી વધુનો કડાકો। માત્ર ચાંદી જ નહીં પણ સોનાના ભાવમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। MCX પર મંગળવારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,567 રૂપિયા ઘટીને 1,45,351 રૂપિયા પર આવી ગયો હતો, જે સોમવારે 1,46,970 રૂપિયા પર બંધ થયો હતો। સોનું પણ ગત શુક્રવારના 1,47,378ના રેટથી અત્યાર સુધી 2,027 રૂપિયા જેટલું સસ્તું થઈ ચૂક્યું છે, જે જાન્યુઆરી મહિનાના સોનાએ પણ પહેલીવાર પ્રતિ 10 ગ્રામ 2 લાખનો આંકડો પાર કર્યો હતો, જે હવે તેના હાઈ લેવલથી સસ્તું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ મુંબઈ ઝવેરી બજારમાં સોના, ચાંદી અને પ્લેટિનમના ભાવમાં ઘટાડો થયો છે। ડોલર ઇન્ડેક્સ વધવાના કારણે વૈશ્વિક બજારમાં ફંડોનું વેચાણ વધતા સોનાના ભાવ ઓસ દીઠ $4,136 થયા। ચાંદી કિલો દીઠ 850 રૂપિયા ઘટીને 2,30,000 રૂપિયાના સ્તરે પહોંચી છે। ક્રૂડ તેલના ભાવ પણ નરમ જોવા મળ્યા છે। દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીના લેટેસ્ટ ભાવ।
તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવી જ અવનવી અપડેટ સાથે. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.